જય રામાપીર. આપણે બધા સત્સંગ ભજનમાં જાતા હોય છીએ, જ્યારે જ્યારે પ્રભુ ભજન કરતા હોય છીએ, જ્યારે જ્યારે કોઈ મોટા અમુક મેળાવડા હોય, આપણી બેઠકો હોય, બેઠકોની અંદર ઘણા લોકો ભગવાન રામને પ્રભુ રામને ઘણા લોકો રામ કહીને બોલાવે, ઘણા લોકો કૃષ્ણ પ્રભુને કૃષ્ણ કહીને બોલાવે, દેવોને પણ એ તું તારીખ કરે. બ્રહ્મા પ્રભુ વિષ્ણુ, આ શંકર પ્રભુને એને પણ એવી રીતે તું તારી, જેમ નાના બાળકને બોલાવતા હોય ને એવી રીતે ઘણા લોકો વિચારીને બોલે. સજ્જન પુરુષોને બધાની ભૂલો થતી હોય છે, કદાચ ભૂલ મારીએ થઈ જાય, પણ મારે ભૂલ ના થવી જોઈએ. પ્રભુને તો અરે આપણે એક ઓફિસમાં જતા હોય અને એક પટ્ટાવાળો હોય છે, એને આપણે સાહેબ કહીએ છીએ. તો આપણા સર્વ એને જેને પિતા કહેવાય, સર્વનો પિતા છે, પ્રભુ છે, એને આપણે કેમ કરીને તું તારી કરાય? આપણા બાપાને આપણે તું તારી કરીએ તો બાપ તરત જ કહી દે કે મને કેમ આમ કીધું, કેટલું દુઃખ લાગે એને. અને આપણે કૃષ્ણ પ્રભુને કૃષ્ણ કહીએ, એ તો કૃષ્ણ હતો, રામ હતો, આવા શબ્દો વાપરીએ એમાં ઘણું પાપ લાગે. એટલે એવા શબ્દો ન વાપરવા જોઈએ અને માન આપીને પ્રભુને દંડવત કરી એની ભક્તિ કરવી જોઈએ. જય રામા.